સુરતમાં 19 વર્ષીય દીકરીના મોત બાદ ઉત્તર ક્રિયાના દિવસે 1100 દીકરીઓને આત્મરક્ષાના પાઠ ભણાવવામાં આવ્યા હતા. સેલ્ફ ડિફેન્સની તાલીમ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુરતના કતારગામ વિસ્તારમાં 19 વર્ષીય પાટીદાર શિક્ષિકા આપઘાત મામલે નેનુ વાવડિયાની ઉત્તર ક્રિયાના દિવસે 1100 દીકરીઓને ભોજન કરાવી આત્મરક્ષાના પાઠ શીખવવામાં આવ્યા હતા. બીજી કોઈ નેનુ સાથે ફરી આવી ઘટના ન બને તે માટે પરિવારે આ નિર્ણય લીધો હતો. નેનુના પરિવાર દ્વારા દીકરીઓને આત્મરક્ષા માટેના પાઠ ભણાવવાના નિર્ણયને સુરતની 9 જેટલી સોસાયટીઓએ પણ સમર્થન આપ્યું હતું. વાવડિયા પરિવાર દ્વારા સમસ્ત પાટીદાર સમાજની વાડી ખાતે દીકરીના મરણોત્તર 1100 ગોરણી એટલે કે દીકરીઓને ભોજન તથા સેલ્ફ ડિફેન્સની સમજ દ્વારા શક્તિ સાથે સંવાદ કાર્યક્રમ થકી સાચી શ્રદ્ધાંજલિ આપવાનો ભાવુક અને જાગૃત પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં દીકરીઓમાં આત્મવિશ્વાસ વધે તેવા સેલ્ફ ડિફેન્સના પગલાં, વિકૃત માનસિકતા ધરાવતા તત્વોથી કેવી રીતે બચવું તેનું માર્ગદર્શન, બ્લેકમેલિંગ, દુષ્પ્રેરણા અને ફોસલાવીને આચરવામાં આવતા ગુનાઓ અંગે જાગૃતિ, આવા કૃત્યોનો ભોગ બને ત્યારે શું કરી શકાય તેવા ઉપયોગોની સમજ પાઠવવામાં આવી હતી. સ્કૂલ કોલેજની બહાર અસામાજિક તત્વો દ્વારા થતી અગમ્ય પ્રવૃત્તિને કેવી રીતે ડામવી તે અંગે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જ મોટિવેશનલ સ્પીકર મનીષ વઘાસિયા દ્વારા દીકરીઓને ભાવનાત્મક સમજ આપતા હાજર સૌ દીકરીઓ ધ્રુસકે રડી પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કતારગામ વિસ્તારમાં 19 વર્ષીય પાટીદાર શિક્ષિકા નેનુ વાવડિયાને એક સગીર હેરાન કરતો હતો અને હેરાનગતિમાં જ તેને આપઘાત જેટલું મોટું પગલું ભરી લેતા ચકચાર મચી હતી. આજરોજ સ્વર્ગવાસી નેનુ વાવડિયાની જે મરણોત્તર જે વિધિ હોય છે તેમની અંદર પરિવાર દ્વારા 1100 થી વધારે દીકરીઓને ગોરણી કરીને ભોજન કરાવવાનો જે કાર્યક્રમ હતો તેની અંદર જ્યારે પરિવાર દ્વારા આ પ્રકારનો દીકરીઓને એકત્રિત કરીને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એની અંદર જ્યારે દીકરીઓ એકત્રિત થતી હોય ત્યારે ચોક્કસ આ પ્રકારે સ્વરક્ષા માટે, દીકરીઓની આત્મરક્ષા માટે 1100 થી વધારે દીકરીઓને આત્મરક્ષાથી પ્રોત્સાહિત કરવામાં આવી ને સેલ્ફ ડિફેન્સ માટે તાલીમ આપવામાં આવી. જી સંસ્કાર તીર્થ વિદ્યાલયની અંદરથી જે દીકરીઓ કરાટેની તાલીમ લે છે, જે દીકરીઓને કરાટે ચોક્કસ રીતે આવડી રહ્યા છે અને એ દીકરીઓ કરાટેની તાલીમ, આ દીકરી 1100 થી વધારે દીકરીઓને કરાટેની તાલીમ આપી અને પ્રોત્સાહન આપવામાં આવ્યું ને આજરોજ આદરણીય શ્રી પોલીસ કમિશનર સાહેબ પણ આજે કાર્યક્રમની અંદર હાજર રહ્યા છે અને તેઓએ પણ દીકરીઓને પ્રોત્સાહન આપીને સમગ્ર સુરતની અંદર નહીં, સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારના દીકરીઓ સાથે કોઈ પણ સમાજની દીકરી સાથે કોઈ પણ આવા કાર્ય, આવું હીન કૃત્ય ન થાય એના માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ધવલ વાવડિયા આજ રોજ કતારગામ ખાતે પાટીદાર સમાજની વાડી ખાતે આજે નેનુ વાવડિયાના મરણોત્તર વિધિમાં 1100 જેટલી દીકરીઓને આજે એ અનુસંધાને એક ભોજન પ્રસાદની વ્યવસ્થા અને એને આત્મરક્ષાના પાઠ શીખવવામાં આવે, જરૂરી તાલીમો આપવામાં આવે અને શહેર પોલીસ કમિશનર ગહેલોત સાહેબ દ્વારા વિશેષ એમને પ્રવચન આપવામાં આવે અને દીકરીઓને તાલીમ આપવા માટેની ખાસ વ્યવસ્થા આજે ગોઠવવામાં આવી છે. અને આજના દિવસે ખાસ આ પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા આ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ખાસ જે અમારા પરિવારની આ દીકરીનો જે અઘટિત બનાવ બન્યો છે, ફરીવાર સમાજમાં આવો કોઈ બનાવ ન બને એ માટેની ખાસ પરિવાર એક લાગણી ઈચ્છે છે અને એના માટે વિશેષ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એના માટે શક્તિ સાથે સંવાદ, આ બધા શક્તિ સાથે જો એક સંવાદના કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલા છે. એના માટે સૌપ્રથમ હું તમામ જો આપણા આયોજક મિત્રોને ખૂબ બધાઈ પણ આપું છું અને સાથોસાથ આભાર પણ માનું છું કે આપણા દીકરીઓ જો આપણા કુટુંબના નામ રોશન કરે છે, આપણા કાર્યોથી જો એના જો કાર્યો છે અત્યારે આપ જો તો બધા ફિલ્ડમાં આપણા દીકરીઓ ખૂબ જ આગે પ્રોગ્રેસ કરતી રહે છે અને દીકરીઓને લીધે જો આપણા ઘર પરિવાર અને આપણા રાજ્યના દેશના નામ થતા હોય છે. તો આજે જ્યારે સંવાદનો એક કાર્યક્રમ રાખવામાં આવેલા છે તો ઘણી બધી બાબતો છે જો આપણા વાલીઓ બી અહીંયા હાજર છે અને દીકરીઓ બી છે, એના સાથે અમે કરવા માંગીએ છીએ. આપણા આ દીકરીઓ છે, એક પ્રશ્ન મારા છે, કેટલા દીકરીઓ છો જે મોબાઈલ ઉપર સોશિયલ મીડિયા વાપરો છો, મોબાઈલ ઉપયોગ કરો છો? હાથ ઉપર કરે. કેટલા લોકો છો મોબાઈલ યુઝ કરતા? બરાબર, લગભગ ઓલમોસ્ટ બધા લોકો. આ તમારા સોશિયલ મીડિયા પર તમે ઇન્સ્ટાગ્રામ, કેટલા લોકો ઇન્સ્ટાગ્રામ જોવો છો? ઇન્સ્ટાગ્રામ જોવો છો,
ફેસબુક કેટલા જોવો છો? અને કેટલા લોકો એવું છે જો ગેમ રમો છો, જો મોબાઈલ ઉપર ગેમ રમો છો? ગેમ રમવાવાળા નહીં. આ તમે ખબર છે બેટા કે આ મોબાઈલો જો હોય છે, મોબાઈલમાં ઘણા બધા કચરા બોલે ને, કચરા ફાલતુના ચીજો જો કન્ટિન્યુઅસ ઘૂમતી રહે છે, એના સત્યતા બાબતમાં કોઈને ખબર પણ નહીં હોય, લેકિન સતત જો આવતા રહે છે. તમે ખ્યાલ છે કે નહીં? ખ્યાલ છે? હા એના બધો તમે મોબાઈલ ઉપર જોવો છો, તમે ગમે છે? બધી ચીજો ગમે છે? હે અહીંયા બોલો, જોરથી બોલો તો ખબર પડે. તમે ગમે છે કે નથી ગમતા જોઈએ? તો તમે જો કોઈને ખ્યાલ પણ નહીં હોય, આ પ્રકારના મેસેજ ખોટા સાચા મેસેજ એકદમ ફરતા હોય, 90% મેસેજ એકદમ ખોટા આવે છે. અને એના પછી શું થાય છે? તમે વારંવાર મોબાઈલ પર રહો તો તમારા આંખોના રોશની ઉપર ઇફેક્ટ પડે, તમારા એના તરંગોના લીધે તમારા દિમાગ ઉપર અસર પડે. બરાબર છે? તમે ત્યારે ખ્યાલ નહીં આવે, જ્યારે તમે મોટા થશો ત્યારે ખ્યાલ આવશે. એના જો દુષ્પરિણામો તમે ખ્યાલ આવશે કેટલા મોબાઈલના લીધે તકલીફો પડી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.